કોણ છે હનુમાનજી? એકવાર પાર્વતીજીએ શંકરજીને કહ્યું કે પ્રભુ, તમારા આ ભક્તને કૈલાસ આવવાથી રોકો, નહીં તો કોઈ દિવસ હું તેને અગ્નિમાં બાળીને રાખ કરી દઈશ. જ્યારે પણ તે આવે છે ત્યારે મને ખૂબ જ અસ્વસ્થતા થાય છે. મને આ બિલકુલ ગમતું નથી. કૃપા કરીને સમજાવો કે કૈલાશમાં આવું ન કરવું જોઈએ. શિવજી જાણતા હતા કે પાર્વતી માત્ર તેના વરદાનની પ્રતિષ્ઠા જાળવવા માટે રાવણને કંઈ કહેતા નથી. તે ચૂપચાપ ઊભા થઈને બહાર આવે છે તે જોવા માટે કે રાવણ નંદીને પરેશાન કરી રહ્યો છે. શિવજી હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે. નમસ્કાર મહાદેવ. આવો દશાનન, હું કેવી રીતે આવ્યો? હું હમણાં જ તમને મળવા આવ્યો છું. મહાદેવ. આખરે મહાદેવ તેને સમજાવવા લાગ્યા, જુઓ રાવણ, પાર્વતીને તારું અહીં આવવું બિલકુલ ગમતું નથી, તેથી અહીં આવો નહીં. મહાદેવ, આ તમે કહો છો? તમે મને કૈલાસ પર્વત પર આવવાનું વરદાન આપ્યું છે. ગમે ત્યારે તમારા દર્શન કરો, તમે આપ્યું છે અને હવે તમે તમારું દાન પાછું લઈ રહ્યા છો. એવું નથી કે રાવણ, પણ તમારી પ્રવૃત્તિઓથી પાર્વતી અસ્વસ્થ રહે છે અને જો કોઈ દિવસ તે તમને શ્રાપ આપે છે તો હું પણ કંઈ કરી શકીશ નહીં. તો તું અહીં ના રહે એ જ સારું. આવો તો તારું વરદાન જૂઠું નીકળ્યું. મહાદેવ, આજે હું તને બીજું વરદાન આપું છું. જ્યારે પણ તું મને યાદ કરશે ત્યારે હું જાતે જ તારી પાસે આવીશ, પણ કૈલાસ પર્વત પર આવો નહીં. કોઈ પણ સંજોગોમાં. હવે તમે અહીંથી જાઓ. પાર્વતી, હું તમારાથી ખૂબ જ નારાજ છું. રાવણ ગુસ્સે થઈને ચાલ્યો જાય છે. સમય બદલાય છે. હનુમાનજી રાવણના સાંભળતા નગર નાકાને બાળીને રાખ થઈ જાય છે અને રાવણ તેનું કંઈ કરી શકતો નથી. એ વિચારીને ચિંતિત થયો કે આખરે હનુમાનમાં આટલી શક્તિ છે. તે ક્યાંથી આવી? તેનાથી પરેશાન થઈને તે મહેલમાં આવેલા શિવ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરવા લાગે છે. તેની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ દેખાય છે. રાવણ અભિભૂત થઈને તેના પગે પડે છે. કહો દશાનન, કેમ છો? ભગવાન શિવ પૂછે છે, શું તમે મધ્યસ્થી છો? મહાદેવ બધું જાણે છે પ્રભુ. એક વાંદરાએ મારી લંકા અને મારા દર્પને બાળીને રાખ કરી દીધી. મારે જાણવું છે કે આ વાનર કોણ છે જેનું નામ હનુમાન અને ભગવાન છે. તેની પૂંછડી તેનાથી પણ વધુ શક્તિશાળી હતી. મારી લંકા કેટલી સહેલાઈથી બાળી નાખી. મને કહો કે આ હનુમાન કોણ છે? શિવજી હસતા હસતા રાવણની વાત સાંભળતા રહે છે અને પછી કહે છે કે રાવણ બીજું કોઈ નહીં પણ હનુમાન છે અને મારો રુદ્ર અવતાર છે. જ્યારે વિષ્ણુએ નક્કી કર્યું કે તે પૃથ્વી પર અવતાર લેશે અને માતા લક્ષ્મી કરશે, પણ તેની સાથે નીચે ઉતરો, તેથી મારી ઈચ્છા હતી કે હું પણ તેમના વિનોદનો સાક્ષી બનું. અને જ્યારે મેં પાર્વતીજીને આ નિશ્ચયની વાત કહી ત્યારે તે એમ કહીને બાજુ પર બેસી ગઈ કે હું પણ તેની સાથે રહીશ, પણ તેને આ વિનોદમાં કેવી રીતે સહભાગી બનાવવું તે સમજાતું નહોતું. દેવતાઓએ સાથે મળીને મને આ માર્ગ કહ્યો. તું વાનર બની અને શક્તિના રૂપમાં દેવી પાર્વતી તારા કુળના રૂપમાં તારી સાથે રહે, તો જ તમે બંને સાથે રહી શકશો. અને તે પ્રમાણે મેં હનુમાનના રૂપમાં જન્મ લીધો અને રામજી અને શક્તિની સેવા કરવાનું વ્રત લીધું. રૂપા પાર્વતીએ પ્રાર્થના સ્વરૂપે તારી લંકા બાળી અને તે સેવાના ફળ સ્વરૂપે હવે સાંભળો રાવણ, તારા મોક્ષનો સમય આવી ગયો છે, તેથી તારો ઉદ્ધાર શ્રીના હાથે છે. રામ, મારી સલાહ છે કે તમે તમારી જાતને યુદ્ધ માટે છેલ્લી વાર રજૂ કરો, જેથી કરીને તમારા આખા રાક્ષસ પરિવારને ભગવાન શ્રી રામના હાથમાંથી મુક્તિ મળે અને તમે બધાનો ઉદ્ધાર થાય. રાવણ આખી પરિસ્થિતિ જાણે છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને મૂકે છે. યુદ્ધ માટે રામજી સમક્ષ તેમનો આખો પરિવાર. તે પહેલા તેને મોકલે છે અને અંતે તે પોતે જ મોક્ષ મેળવે છે. મિત્રો, જો તમને વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.